એનો પ્રશ્ન એવો છે કે કીડીમાં કેમ છે અને હાથીમાં કેમ, ચોરમાં કેમ છે અને પોલીસમાં કેમ છે? આ પ્રશ્ન આવો છે ને તમારે કે કીડીમાં કેમ છે, હાથીમાં કેમ છે? તો એ નક્કી કરવું છે ને આપણે. તો નક્કી એ રીતે થાય કે કીડીમાં એક ઝીણામાં ઝીણો છે, જેટલું એનું ક્ષેત્ર છે ને એટલું જ છે, કારણ કે જેટલું એનું ક્ષેત્ર હોય એટલું જ છે. તો કીડીમાં કીડી જેટલું અને હાથીમાં હાથી જેટલું. હાથીનું કદ કેટલું તો એમાં કેટલો હોય, એમાં મોટો છે ને, એટલે એમાં મોટો છે. એટલે પરમાત્મા જેવું જેવું ક્ષેત્ર હોય ને એવો એ દેખાય. પછી એનું રૂપ એને આપી દે કે ભાઈ લાંબો ફોળો જે કંઈ હોય તે આકાર છે. એ આકારને જવા દેવાના. જો એમાંથી આપણે બહાર કાઢવો હોય, કીડીમાંથી બહાર કાઢવો હોય, કીડીમાં સમજવો હોય તો આમ સમજાય. કેવી રીતે? નામ, રૂપ અને ગુણ, આ ત્રણ વસ્તુને કાઢી નાખવાની હોય. હવે કીડી એવું એનું નામ છે. પછી એનું રૂપ તો હાવ નામ સૂક્ષ્મ, એનું રૂપ કેવું છે? સૂક્ષ્મ. તો એનો ગુણ તો કે ચાલો ચરે અને કોકને ચટકા ભરી જાય, આ એનો ગુણ છે. તો એ ત્રણેય ગુણને આપણે કાઢી નાખી, નામે કાઢી નાખી, રૂપે કાઢી નાખી અને ગુણે કાઢી નાખી. તો શું છે? એનો એ દિયો, બસ એ જ આત્મા, એ જ આત્મા. નામ, રૂપ અને ગુણને કાઢો. એક રૂપને અહીંયા એક ગધાડો લેવાને મૂકી દો તો એને તમે શું કહો? ગધાડો. પણ એનું નામ, રૂપ નીકળી જાય તો, નામ, રૂપ અને ગુણ નીકળી જાય તો એમાં એ છે આત્મા છે. હે તો પછી આપણે ગધાડા ન થઈ ગયા? કારણ કે આપણે પણ આપણામાં એ જ છે, બીજો તો છે જ નહીં. એટલે આપણે એને જે નામ રૂપથી જ આપણે એને ગધાડો કહીએ, પણ જો એ નામ રૂપ નીકળી જાય તો એ આત્મા જ છે, બીજો કોઈ છે નહીં. માટે કીડીમાં કીડી જેટલો, હાથીમાં હાથી જેટલો. અને આપણામાં કીધું છે સત્ય હંમેશા ત્રણેય ભવનની અંદર ભરપૂર છે. ત્રણેય ભવનની અંદર ભરપૂર છે. એની કે એવી જગ્યા ખાલી નથી કે જ્યાં એ ન હોય. માટે પરિપૂર્ણ એને પરમાત્મા કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પરિપૂર્ણ પરમાત્મા. ક્યાંય પણ એમને ખાલી જગ્યા નથી. પણ હવે એ છે કેવો એ આપણે જોયું. એ છે કેવો? આત્મો લોઢાનો છે, પથ્થરનો છે, ફૂલનો છે કેમ? એને નક્કી કેમ? કીડી નક્કી કરી દીધી, હાથી નક્કી કરી દીધો, ગધાડો નક્કી કરી દીધો. પણ એમાં આત્મા છે કેવો છે? આ પ્રશ્ન મોટો છે. આત્મા કેવો છે? આપણે બધા નામ તો આવડે છે બધાને. આત્મા, પરમાત્મા, જીવ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા નામ તો આવડે છે આપણે. એની પાસે ક્યાં જવાની વાત જ નથી. ત્યાં જવાનું ક્યાં છે જ નહીં. જવાનું ત્યાં નથી, જવાનું નથી બેના, જવાનું નથી. તમારી પાસે છે જ, પણ છતાંય આપણે જવાની વાત કરીએ. કારણ કે આપણને એની ખબર નથી. ખાલી નામ જ આવ્યું છે પણ ખબર નથી. નામ આપણને બધાને આવડી જાય, અજર, અમર, અવિનાશી, નામ તેમ. પણ એ કેવો છે એ હજી આપણને ખ્યાલ નથી. જો એ ખબર પડી જાય तो बात कुछ कहने की नहीं, सदगुरु से लिखाता है, गावे कबीरा मस्ताना आप में आप समाता. बात कुछ कहने की नहीं. જ્યારે હું એને સમજી જઈશ ને
એટલે મારે બોલવાનું નથી, પણ એ મારે સમજીને બીજા કોઈને સમજાવવા છે તો એ મારે એને બતાવવું પડે. એમાં ચોક્કસ એને મારે કહેવું પડે કે આ રીતે આત્મા છે. તો હમણાં હું એવું થઈ ગયો કે ત્રણે ભવનમાં એ મારો વાલો છે, પણ કેવી રીતે છે એ આપણને ઘટ અને મઠ આ ત્રણેયમાં આપણને સરખો દેખાવો છે. ઘટમાં, પટમાં અને મઠ ત્રણેય એક થઈ જવું જોઈએ. તો સમજી લેવું કે આપણે કંઈક સજ્જા છીએ અને ગુરુની સામે આપણે સજ્જા છીએ અને ગુરુના થળમાં આપણે બેઠા છીએ. માટે નામ ત્યારે કંઈ મેળ થાય એમ નથી. નામ રામ 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 વાળા ભિખારી હોય ને એ આમ રામ 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 તો કઈ બહાર ન પડી જાય. કારણ કે એનો ભાવ જુદો છે. એનો ભાવ એ છે કે કોઈ પૈસા નાખે છે, એનો ભાવ શું છે? પૈસા કોઈ નાખે છે એટલે રામ બોલે. સ્વાર્થ આપણામાં સ્વાર્થ કરવો છે ત્યારે એમાં સ્વાર્થ જોતો નથી. એમાં સ્વાર્થની કોઈ જરૂર નથી. એ મારો વાળો નિસ્વાર્થ છે, એને કોઈ સ્વાર્થની જરૂર નથી. એને દુઃખની, દીપની, આરતીની દૂધ બતાવવાની કઈ જરૂર નથી અને કોઈ વસ્તુની જરૂર જ નથી. પણ છતાં આપણે આના ભાવથી આપણે એનો આનંદ માણીએ છીએ. આપણા ભાવથી એનો આનંદ આપણે માણીએ છીએ. આજે તમે અહીંયા ફૂલના વેરા મને આવકારો આપ્યો, પછી મારા વાલાના ગુણગાન ગયા આપણે. મારું એમાં કંઈ છે, મને તો કોઈ ઓળખતું નથી. પણ ઓળખે છે પરમાત્મા, કે જેથી કરીને પરમાત્માનું રૂપ અહીંયા એવું છે એ રૂપને નામને આપણે નમીએ છીએ. તો હવે એ મહારાજ કે ગુરુ મહારાજ કોણ છે એને સમજવા જરૂર છે. જો એ સમજાઈ જાય ને તો આપણું કલ્યાણ. આજ ભવમાં અને ભવો ભવમાં ભગત બીજે પૂરકે નહીં જીવ જાય અને ઊંચ નીચ ઘર જન્મે પણ આખર સંતનો. આ પાંચેય તત્વોમાં ચેતનમાં એ હાઈડો આવે. આ મુક્તિ હું તો માનું છું. આમાં હાઈડો આવે ને આ કાયાને અમર કરજો કાચીમાં. જો કાચું થઈ તો 84 છે, પાછી રહે ને તો 84 છે. પણ આને પાકી કરજો કે જેથી કરીને ભગત બધું કરશે અને જીવ જાય અનંત ઊંચે જન્મે પણ આકર સંતનો. તો આ વસ્તુ આપણામાં પડી છે એવી કે જેનો તોડ અતોડ કાંઈ થઈ શકે એમ નથી. ત્યારે સંત આપણને, ગુરુ મહારાજ આપણને આ વસ્તુ સમજાવી દે છે કે ભાઈ આની અંદર આ વસ્તુ પડી છે. તો જો મીરાબાઈને મળી, મીરાબાઈએ કીધું છે ને ભાઈ, વસ્તુ અમૂલક દી મેળવી શકે. બોલો, વસ્તુ અમૂલ દી મેળવી શકે કે ભાઈ તું આ હાથમાં લઈને ફરેશ તો આ તો વસ્તુ છે. આમાં જીવ નથી. આ પડી જશે તારા હાથમાંથી. પણ તું સદગુરુનું નામ લે કે જેથી કરીને તારું કલ્યાણ થાય. તો કે મારા એવું સદગુરુ વળી શું છે? તો સદગુરુ છે તારા ઘટમાં જ છે અને એને તું ઓળખી લે. કેમ છે કેમ નથી એ તારે જાણવું જોશે. પછી સદગુરુ મહારાજે એને ઓળખાયું છે ત્યારે એને આનંદ આવ્યો. એટલે કે સદગુરુ હતી મને અમોલ વસ્તુ એટલે અમૂલક વસ્તુ મેરે સદગુરુ કૃપા કર અપનાયો. એની કૃપા થઈ જાય, ત્યાં દ્રષ્ટિ થઈ જાય તો આપણે એને સ્વીકારી લઈએ છીએ, એને જાણી લઈએ છીએ, એને સમજી લઈએ છીએ અને આપણે નિર્ભય થઈ જઈએ છીએ. તો આ ધ્યાન આપણે બધા જેથી કરીને આપણે નામ આપી લઈએ છીએ પણ એને જાણવું જોઈએ. આપણે જીવ કહી, આત્મા કહી, પણ આ છે કેમ? જીવ કોને કેવું, આત્મા કેવો છે, જીવ કેવો છે? નામ જુદા જુદા પડ્યા. જીવે આપણે કીધું, આત્માએ આપણે કીધું, પરમાત્માએ આપણે કીધું.
આ નામ તો પર્યાવરણ છે, આપણે બધા આપી દીધા છે, વેદોએ આપી દીધું છે આ બધા નામ. પણ એ નામને જાણવા જરૂર છે. જો એ નહીં જાણે તો પછી નામ 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 અજર અમર અવિનાશી એમ કીધા પછી છે કોણ એ? તો આપણે કહીએ ને કે ભાઈ આ અજર છે, આ અમર છે, આ અવિનાશી છે. જો હમણાં આપણે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તમારો આત્મા છે ને એ જ અવિનાશી છે અને એ જ તમારું સ્વરૂપ છે. આત્માને ઓળખો એટલે સ્વરૂપ ક્યાંય આગું ગયું નથી. એટલે કીધું છે કે નિધિ સ્વરૂપ નિધિ પ્રાપ્ત. પ્રાપ્ત છે એને ગોતવા જવાય એમ નથી. તમારી પાસે છે છે છે, ત્રણેય ભવનમાં એ છે. એટલે મારો વાળો છે, પણ મારો પ્રશ્ન તો ઈચ્છા છે કે છે તો કેમ છે, એને શું કેવું, કઈ રીતે છે, આ પ્રશ્ન મારો. કે ભાઈ આ કોઈ કે ભાઈ આ રીતે છે તો આપણને મજા આવે, આનંદ આવે. બોલ સદગુરુ.